ગુડ ઇવનિંગ એવરીવન. આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને સ્વાગત છે ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક શિશુનું, આપ સૌનું અને ગુજરાત આપણા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ અને મેડમ શ્રીનું હાર્દિક સ્વાગત કરતા મને અત્યંત આનંદ અને ગર્વની લાગણી થાય છે. લગભગ 2 કલાકથી આ બધા જ મિત્રો બેઠા છો એટલે હું વધુ વાતને લંબાવતો નથી, પરંતુ મિત્રો કેટલીક વાતો મારે શેર કરવી છે. અને એમાંની એક વાત, રાવ સાહેબ તો સુરતના આપણા ખૂબ જાણીતા અને માનીતા છે, કારણ કે આ સુરત શહેરની અંદર તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. અને એ વખતે જે ટ્રાફિક સિસ્ટમ અને ખાસ કરીને કાયદો અને વ્યવસ્થા પર અંકુશ, એ એમની બહુ મોટી ડેર હતી અને એની આટલા વર્ષો પછી મને નોંધ લેતા ખૂબ ખૂબ આનંદ થાય છે. તો ગુજરાતના આખા તંત્રનું અને પોલીસ તંત્રનું કાયદો અને વ્યવસ્થાનું રક્ષણ કરવું, સંવર્ધન કરવું અને લોકોને અહેસાસ કરાવવો કે પોલીસ તમારા માટે છે, આ વાત બહુ મોટી ઘટના છે. અને તમે જોઈ શકો કેટલા લાંબા સમયથી આપણા ગુજરાતની અંદર કોમી રમખાણો અટકી ગયા છે. આપણા ગુજરાત રાજ્યની અંદર કરોડોનું ડ્રગ્સ પકડાય છે. કેમ પકડાય છે? કારણ કે પોલીસની એક કટિબદ્ધતા છે. એટલે ડ્રગ્સની પ્રવૃત્તિ પર અંકુશ લાવવામાં ગુજરાત પોલીસ સફળ થઈ છે તેમ કહું તો પણ ખોટું નથી. ગુંડાગીરીનો અંત અને ક્યાંય પણ ખોટી રીતે કોઈ બદમાશી કરતા તત્વો હોય તો એને કઈ રીતે નાથવા એ આપણી પોલીસ બહુ સારી રીતે જાણે છે. તેની સાથે સાથે તમે વિચારી જો કે આટલો મોટો સમુદ્રનો આપણી પાસે તટ હોય અને સમુદ્ર તટ ઉપર કેટલી બધી સ્મગલિંગના, ડ્રગ્સની હેરાફેરીના ચાન્સીસ ઉભા થતા હોય, ત્યારે એ આખા તટ ઉપર કંટ્રોલ કરવો એ પણ બહુ મોટી વાત છે. સાયબર ક્રાઇમ આ એક બહુ નવું આખું તંત્ર ઊભું થયું છે અને પોલીસ માટે પણ આ એક બહુ સિરદર્દ સમાન ઘટના છે તેમ કહું તો ખોટું નથી. પોલીસ તંત્રની અંદર ઘટ એટલે કે જેટલો બંદોબસ્ત જોઈએ, જેટલા જવાનો જોઈએ તે ન હોય એ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે. અને પોલીસની કામ કરવાની માનસિક સ્થિતિ, કેટલાય કલાકો સુધી આપણી સેવામાં હાજર રહો, આ બધા પ્રશ્નો જેમ આપણને સતાવે છે એમને પણ સતાવતા હશે. પણ સર, ટ્રાફિકની અંદર મને કહેતા બહુ જ આનંદ થાય છે કે સુરત શહેરની અંદર જે નોર્મલી આખી જે પરિસ્થિતિ છે એ અમારા પોલીસ કમિશનરશ્રીને આભારી છે. એટલે સર, થેન્ક યુ વેરી મચ. આજે રાત્રે 11:30 વાગે નવાઈ પણ લાગે કે રાંદેરની અંદર હું જતો ને ત્યાંથી તો આમ તો કોઈ વાહન જતું નહીં, તો શેના માટે મારે ઉભા રહેવું જોઈએ? પણ નહીં, સુરતી હવે સમજવા માંડ્યો છે કે લાલ સિગ્નલ એટલે નહીં જ જવાનું અને ગ્રીન થાય પછી જ જવાનું. આ બહુ મોટી ઘટના છે. ઇકોનોમિક સેલ ખૂબ સુંદર રીતે કાર્યરત છે. અને સર, સૌથી વધારે આપના નેતૃત્વ હેઠળ સરકાર અને પ્રજા વચ્ચેનો સમન્વય, આ બહુ મોટી વાત છે. અને કદાચ આજની આ ઘટના એનું સુંદર પરિણામ છે કે ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થા એક એક્ઝિબિશનનું આયોજન કરતી હોય ત્યારે એક સંવાદ સીધો બાંધીને આ એક્ઝિબિશનને મુલાકાત લઈને આખું શહેર અને સમાજ કેટલો નોર્મલ છે એ પોતે પોતાની જાતને પ્રતીત કરાવવાનો આ એક અનુભવ સર અત્યારે કરી રહ્યા છે. સર, આપનો વધેલું એક વખત સ્વાગત છે. નાનકડી 2-3 મિનિટમાં મારી ચેમ્બરની માહિતી આપી દઉં. 14,000થી વધુ સભ્યો, 150થી વધુ એસોસિએશન, લગભગ ભરૂચથી ઉમરગામ સુધીના 2 લાખથી પણ વધુ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના મિત્રોનું અમે પ્રતિનિધિત્વ કરીએ છીએ. 1940માં અમારી સ્થપાયેલી સંસ્થા 16 મેમ્બરથી આજે આ સંસ્થા આ જગ્યા પર પહોંચી છે. આ સરકારની મદદથી, સરકાર, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારની મદદથી અમારી પાસે 1,16,000 સ્ક્વેર મીટર જગ્યા છે. અને એ જગ્યાની અંદર 1,10,000 સ્ક્વેર ફીટનો પિલરલેસ એર કન્ડિશન ડોમ છે. આખા દેશની અંદર આ એકમાત્ર એર કન્ડિશન ડોમ પિલરલેસ છે જે સુરતની બેંક છે, ચેમ્બરની બેંક છે. એની બાજુમાં પ્લેટિનમ હોલ છે અને આ 7 માળનું બિલ્ડિંગ એસોસિએશન બિલ્ડિંગ છે, જેવા ચેમ્બર 2 માળ ઉપર 70 વ્યક્તિઓની સાથે કાર્યરત છે. સરકારની સાથે અમે સતત રિપ્રેઝન્ટેશન કરીએ છીએ, રોજ રિપ્રેઝન્ટેશન કરીએ છીએ. એ સ્થાનિક પ્રશ્નો હોય, ટ્રેડ ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો હોય, ગુજરાત સરકારના હોય, કેન્દ્ર સરકારના હોય. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં હંમેશા અમે આગળ રહીએ છીએ. આ ઉપરાંત 15 એક્ઝિબિશન અમારી બેંક છે. લગભગ બધા જ ક્ષેત્રના એક્ઝિબિશન અમે કરીએ છીએ દર વર્ષે, માત્ર ને માત્ર ઉત્પાદકતાઓને સીધું માર્કેટ પૂરું પાડવાનો અમારો પ્રયાસ છે. અને આ વર્ષે ઇન્ટરનેશનલિઝમ જે અમે 2 વર્ષથી પ્રવૃત્તિ શરૂ કરી છે, રમેશભાઈ વઘાસિયાના નેતૃત્વ હેઠળ, ત્યારબાદ વિજયભાઈ મેવાડાના નેતૃત્વ હેઠળ, અને લગભગ 6 આંતરરાષ્ટ્રીય ડેલિગેશન આ વર્ષે અમે લઈ ગયા છે. અને એમ કરીને જે વિકલ્પ આજે મોદીજી જે સપના સેવે છે, વધુ ને વધુ નિકાસ, પરંતુ નિકાસ માટે કોઈ પણ એક દેશ ઉપર નિર્ભર ન રહેતા અનેક વિકલ્પો કઈ રીતે ઉભી કરી શકાય તે દિશાની અંદર અમે કાર્યરત છે. સુરત વિશે મારે કંઈ જણાવવાની જરૂર નથી. સુરત તાપી નદીના કિનારે વસેલું અમારું આપણું આ શહેર, અને એ પાણીમાં કંઈક છે કે જેને કારણે બધા સમાઈ જાય છે. અને એટલે જ જ્યારે એક રાજ્યના 29 જિલ્લાઓના વ્યક્તિ સુરતમાં રહેતા હોય, એક દેશના 26 રાજ્યોના લોકો સુરતમાં રહેતા હોય, એવા સુરત શહેરની અંદર આપનું વધુ એક વખત સ્વાગત કરતા મને અત્યંત આનંદ થાય છે.
ચેમ્બરના કોઈ સાહેબ બીજા પ્રશ્નો હોતા નથી. ચેમ્બરનો તો એકમાત્ર પ્રશ્ન હોય કે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને શાંતિથી કઈ રીતે ચાલવા દેવાની અને ચાલવા દેવાય. અને એટલા માટે જ્યારે પણ ઔદ્યોગિક અશાંતિ થાય, ખોટી રીતે ઉશ્કેરવામાં આવે કારીગરોને, ભાવ વધારાના નામે જ્યારે પણ કોઈ પ્રશ્નો ઉભા કરતા હોય, પરંતુ અમારે બહુ સલામત છીએ અમે ગેહલોત સાહેબના હાથમાં કે આ બધું તાત્કાલિક પતી જતું હોય છે. એ અમારા માટે બહુ આનંદની વિષય છે. ઉદ્યોગના પ્રશ્નો બીજા ઘણા બધા છે, કાયદાની વ્યવસ્થાના પ્રશ્નો બહુ જ ઓછા છે. બાકી અત્યારની યુદ્ધની પરિસ્થિતિ, એ યુદ્ધની પરિસ્થિતિને સાથે બદલાતા જતા સમીકરણો, આ બધી ઘણી લાંબી વાતો છે. પરંતુ આજે લાંબી વાતો એટલા માટે નહીં કરે કે સાહેબને આપણે હજુ ઓટો એક્સપો પણ બતાવવાનો છે. એટલે તમામ હોદ્દેદારોને વિનંતી કરું છું કે સરનું પહેલા પુષ્પગુચ્છથી સ્મૃતિ ભેટથી સન્માન કરે. સુંદર મજાની શાંતિ. નીતિશભાઈ આવો. सर एक मिनट निखिल भाई थैंक यू. यहाँ पे सिस्टम जैसे निखिल भाई प्रेसिडेंट है, पास्ट प्रेसिडेंट है और जो आने वाले सब पहले से मैडम आपको हार्दिक स्वागत करता मत आनंद है से. एक मिनट विजय भाई. माननीय पुलिस कमिश्नर श्री गहलोत साहब ने स्वागत करिए. अशोक भाई जाओ. विजय भाई विजय आओ. चल थैंक यू सर. આમ તો કમિશનર શ્રી ને બોલવાનું હતું પણ સમયની મર્યાદાને ધ્યાનમાં. સર આપ 2 મિનિટ માટે સરની વિશિષ્ટતા વિશે થોડી વાત. આજે પૂર્વ દક્ષિણ ગુજરાતના ક્રાઇમ કોન્ફરન્સ નિમિત્તે માનની ડીજીપી શ્રી કેલન રાવ સાહેબ અહીંયા પધાર્યા હતા અને ત્યારે સાહેબને પહેલેથી હતા કે એક આપણા ચેમ્બરના હોદ્દેદારો સાથે મિટિંગ લેવાના જોઈએ અને ચેમ્બરના સાથે શું પ્રશ્નો છે એના ચર્ચા કરવા માટે. તો એના જ ભાગરૂપે સાહેબ અહીંયા આવ્યા છે. જે રીતે વાત કરી કે અહીંયા એસપી સુરત રૂરલ બી હતા, ડીસીપી બી હતા અને જોઈન્ટ સીપી બી 9 વર્ષ જેટલા સર્વિસ સુરતમાં કરી છે સાહેબ. તેના બધા ખ્યાલ છે એટલે સુરત બારેમાં. અને સર ચેમ્બર બારેમાં સર ચૂંकि यहाँ સુરતના બિઝનેસ હબ છે આપના અને પીએમ સાહેબનો જો એક ડ્રીમ છે કે 2047માં जो है तो 4 अपना शहरों ने सिलेक्ट करेला છે ग्रोथ हब તરીકે. जी हबમાં એક સુરત છે, એક મુંબઈ છે, વારાણસી અને વિશાખાપટ્ટનમ છે. 4 में सूरत भी है जेना 2047 में तक 50 किलोमीटर सूरत आजूबाजू ने पेरीफेरी पूरा डेवलप करवाना बिजनेस में. और अत्यारे जो अंदाजन है $3 ट्रिलियन इकोनॉमी था 47 तक एना आशे थी. तो चेम्बर एना माटे बहुत महत्वना रोल भजवे छे અને पुलिस साथे खूब सारा अमे लोग डायलॉग कंटिन्यूअस रहे छे. चेम्बर कोई प्रश्न हो, कोई वेपारी ने प्रश्न हो, कोई चीटिंग कर जता जाए भागी जाए तो डिप्टी सीएम साहब ने भी एक एवं सूचन है कि हमारे एक पण वेपारीओ कोई
ચીટિંગ કરીને ભાગી નહીં જાય અથવા કોઈ માલ લે યા પૈસા નહીં આપે તો પોલીસ સદૈવ રહે. તો ઇકો સેલ વગેરે સર અમારા એકદમ સદૈવ કાર્યરત રહે છે અને એવા કોઈ ખાસ અમારા લોકોના જો પ્રશ્નો નથી રહેતા આપસમાં, લેકિન કોઓર્ડિનેશન ખૂબ સારા રહે છે સર. રિક્વેસ્ટ કરી થેન્ક યુ વેરી મચ સર. અને હવે રાવ સાહેબને વિનંતી કરું છું કે આપ આપનું પ્રાસંગિક ઉદ્બોધન પ્રસ્તુત કરો. સાઈડ પર ને સાહેબ. દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી નિખિલભાઈ, બાકી यहाँ ઉપસ્થિત તમામ चैम्बर ऑफ कॉमर्स ना सदस्य, पास्ट प्रेसिडेंट्स, फ्यूचर प्रेसिडेंट्स और कल आज और कल सभी यहाँ उपस्थित है. सो जैसा गहलोत साहब ने बताया है कि 9 साल जितना मैंने यहाँ पे काम किया है, तो उस समय से मैं देख रहा हूँ 2000 से करीब 26 साल हो गए हैं. तो गुजरात ऐसा एक शहर है पूरा देश में कि हम क्राइम कॉन्फ्रेंस में यही चर्चा कर रहे थे, जब भी आओ, चाहे वो 3 महीने में आओ, 6 महीने में आओ, 1 साल के बाद हो, तो ऐसा ही लगता है कि काम चालू ही है. पहले रोड था, फिर ओवर ब्रिज हो गया, फिर ओवर ब्रिज होने के बाद में फिर मेट्रो का हो गया, मेट्रो का होने के बाद में फिर बुलेट ट्रेन है, बुलेट ट्रेन के बाद कुछ ना कुछ चलता ही रहता है. पूरा शहर में देखो तो ऐसा लगता है कि वर्क इन प्रोग्रेस वाली ही बात है. तो उसके लिए मतलब आपको पहले तो शुभकामनाएं कि सिटी नेवर स्लीप्स, कुछ ना कुछ करते ही रहते हैं. और जैसा निखिल भाई ने बताया कि पुलिस के बारे में काफ़ी चिंता व्यक्त की इन्होंने, ये मैन पावर के बारे में कितना संख्या कम रहती है, फिर भी ट्रैफिक का समस्या है, ये है वो सब चीज़ें. तो उनके लिए, उनका संवेदना के लिए मैं शुक्रगुजार हूँ. अच्छा है, बट साथों साथ मुझे ये भी कहना पड़ेगा कि इतना विशाल आपका साउथ गुजरात चैम्बर है, कितना बताया आपने संख्या? 14,000 सभ्य हैं और कितने कंपनीज का? करीबन 5500 कंपनी के प्रतिनिधि हैं यहाँ पर. इतने लोगों का हाथ और दिल हमारे साथ में है, तो हमको कभी भी कोई मैन पावर की कमी नहीं महसूस होगी. हम समझते हैं कि आप भी हमारे पुलिस के ही है, हमारा काम भी आप लोग ही करते हैं. वो इसलिए मैं बता रहा हूँ कि मेरे कार्यकाल के दरमियान 2001 में हम लोगों ने भयंकर अर्थक्वेक देखा था. उस समय मैं सूरत रूरल का एसपी था और यहाँ से लेके उच्च नीजर तक कार्यक्षेत्र था. तो उसमें भी हम लोगों ने किस तरह से जो 50-60 लोग यहाँ पे मर गए थे जो बिल्डिंग गिरने के बाद में, उस समय हम लोग परेड ग्राउंड में थे. आई थिंक उस समय निखिल भाई दूसरे अवतार में होंगे. बहुत इंटरव्यू किया. तो तब से जानते हैं. तो तभी भी मतलब सूरत में उस समय ऐसा था कि क्या क्या हो जाएगा, कच्छ में इतना बड़ा हादसा हुआ है और कुदरती इस तरह से हुआ है. तो उस समय से हम लोग यहाँ से सूरत रूरल से ट्रक्स में सामान, रिलीफ मटेरियल बेचते थे. तब गहलोत साहब भी इधर ही हमारे रेंज में ही थे अपना टाल में. तो काफ़ी कुछ हम लोगों ने उस समय किया है. तो मैंने वन ऑफ द फर्स्ट की क्या क्या स्टैंडर्डाइज मटेरियल होना चाहिए, इस टाइप का डिजास्टर होता है तो कपड़े से लेके बाकी चीज़ों का, तो फिर यहाँ पे अधिकारी वहाँ पे थे तो उसका इम्प्लीमेंट करके हम लोगों ने भेजा था. उसके बाद में मैंने सोचा कि नेचुरल डिजास्टर से नाता खत्म हो गया है, मगर 2006 में फिर पूरा रहता तो तब भी नहीं आई था. तो उस समय मैं डीसीपी वेस्ट एंड ट्रैफिक में था. तो उस समय भी हम लोग, आप सब भी देखे होंगे कि कितनी कठिन परिस्थिति थी और महीनों लग गए थे फिर शहर को हम लोग साफ करने में, चमकाने में और वही सूरत को खूबसूरत बनाने में काफ़ी टाइम लग गया था. तो उस समय हम लोग ट्रैफिक में मुझे ऐसा दिन याद है कि कम से कम 2-3 महीने सुबह में यूनिफॉर्म पहन के निकलते थे घर से, फिर रात में कब वापस आने का इसका कोई अंदाज़ा नहीं होता था. तो ऐसे भी हम लोगों ने परिस्थिति देखा था. उस समय काफ़ी कुछ लगता था कि भाई अभी सूरत तो इतना पीछे चला गया है, कोई बोलेगा 2 साल पीछे चले गए, 5 साल पीछे चले गए. और सभी को मतलब नुकसान इस तरह से हुई थी कि व्हीकल्स सभी के पास में मतलब गाड़ियाँ थी, सभी पार्किंग लॉट में ये सब डूब गए थे, सब खराब हो गया था, किसी के पास में भी नहीं.
हमने सोचा कि भाई अभी इकोनॉमी फिर से रिवाइव होने में टाइम लगेगा। तो ये हुई थी आई थिंक 8 अगस्त 8 हाँ 8 इस तरह से था, बराबर है। तो हमने सोचा कि भाई अभी ये सूरज खड़ा होने में मतलब सालों लग जाएंगे। पता चला कि 1 महीने के बाद ही गणेश आया था, उसके बाद में फिर नवरात्रि आई, उसके बाद में फिर दिवाली आई है। तो उससे पहले सालों से ज़्यादा कूद के नाच रहे थे। तो हमने सोचा कि भाई क्या हो गया है। तो गाड़ियाँ पुरानी थी वगैरह, तो हर जना ने अपना जो मॉडल पुराना मॉडल था उससे आगे वाला मॉडल खरीदा है, और किसी के चेहरे पे ऐसा दुख नहीं था या फिर कुछ नहीं था। तो इसका मतलब यही है कि एक दूसरे के दुख दर्द में समाज, एक सोसाइटी साथ में रह के और काम करने का, और ये कोई भी कठिनाई हो, चाहे जितना बड़ा कठिनाई भी हो, तो उससे आगे निकल के आने का मतलब वो तासीर है। तो मैं समझता हूँ कि सूरत के प्रजा में है, आप लोगों में है, और ये सोसाइटी में, इसके लिए मुझे एक गर्व होता है। और उस समय में तो ट्रैफिक में थे हम लोग, हमारे समस्या तो कम नहीं हुए थे। तो उस समय अपने सूरत शहर में 6-7 ब्रिज है एक दूसरे को कनेक्ट करने के लिए। तो हर जना एक मदद लेने के लिए नवसारी से आते थे, एक ट्रैक्टर में बड़ा सा पानी का टैंकी लेके आ जाते थे। क्या करना है सर, बधाने पानी पीवड़ा ऊँचे, वो लेके आएगा, वो विवेकानंद ब्रिज में चढ़ेगा, तो उसका पंचर हो जाएगी, वहाँ पर ठप हो जाएगा, उसको निकालने में हमको तकलीफ होती है। तो पानी पिलाने का भाग में कर लेना, और ये आके रास्ता मत रोको, क्योंकि रिलीफ मटेरियल भी उन्हीं ब्रिजों से जाना था। तो उस समय काफ़ी लोग, अधिकारी, पुलिस काफ़ी बाहर से भी आई थी, मदद किया था। तो पहले यही था कि ट्रैफिक में रोड्स अपने को क्लियर करना था और रिलीफ मटेरियल पहुंचाना था। तो उस समय भी काफ़ी ये चैम्बर ऑफ कॉमर्स से काफ़ी मदद मिली थी। ऑफिस अपना उस समय उधर होता था, नागपुरा में होता था। आई थिंक 2016-17 तक भी वहीं कोरोना के बाद हाँ, जब मैं जॉइंट सेक्रेटरी तब भी था, तब भी आप लोगों का ऑफिस उधर ही था। तो सभी वाकिफ़ हूँ मैं आप सभी लोगों से, सभी को, कुछ लोगों, काफ़ी लोगों को मैं चेहरे से पहचानता हूँ, काफ़ी लोगों को नाम अभी भूल गया हूँ मैं। तो बट आप लोगों का साथ सहकार और आप लोगों को पुलिस के साथ में समन्वय खूब सराहनीय है। और यहाँ पे पुलिस कमिश्नर साहब अनुपम गहलोत साहब बहुत आपसे जुड़े हुए हैं और आपके दुख दर्द खुद समझते हैं। जब एंट्री होने से पहले ही मेरे को उन्होंने फ़ोन पे मेरे को कमेंट्री वगैरह दी थी, सर ये राइट में ये है, लेफ्ट में वो है, हाँ यहाँ पे इतना साल बाद। तो अच्छी बात है, और आप लोगों का भी हम लोग आनंद लिया है। जो डोम का जो नवरात्रि में जो आप लोग कंडक्ट करते हो, तो एक दो प्रोग्राम मैं भी आके देखा था यहाँ पे, तो मैं भी इससे वाकिफ़ हूँ। तो मैं यही कहना चाहूँगा कि आने वाले दिनों में आपको कोई भी पुलिस की तरफ से कोई ज़रूरत लगेगी तो हम लोग यहाँ पे है, और इसमें कोई शिक्षण का भी बात नहीं। जो आपके समस्या हैं उसी लिए तो आप यहाँ पे स्पेशल इकोनॉमिक ऑफेंसेस का विंग पहला दाखिल हुआ है पूरा राज्य में, पहली सूरत शहर में ही उसका सेल खोला गया था और स्पेशल आदमी वगैरह लगाए थे। तो अभी भी आपको ऐसे कोई ज़रूरत लगती है तो आप सीपी साहब से मिल सकते हैं, मेरे को मिल सकते हैं, और यहाँ पे डिप्टी सीएम साहब यहाँ के ही हैं, वो सब आपका दुख दर्द समझते हैं। तो मैं समझता हूँ कि आपका कोई भी प्रश्न बिना अटेंशन के नहीं होगा, और आप काफ़ी समय से आप लोग यहाँ वेट कर रहे, सुबह से हम लोग का कुछ ना कुछ कार्यक्रम चल ही रहे हैं, उसके लिए मैं माफ़ी मांगता हूँ कि आपको काफ़ी समय को यहीं बैठना पड़ा, बट मुझे यहाँ आके एक अच्छा सा आनंद महसूस हो रहा है। थैंक यू, धन्यवाद। बहुत बहुत शुक्रिया सर। एक इस्तेफाक है कि आज दिव्य भास्कर के एडिटर से मुगान पटेल जी यहाँ पर है। वो आम मतलब यार पत्रकार के रूप में नहीं है, तो एक हमारे ऑटो एक्सपो में देखने के लिए आए थे, तो हमने उनको बुलाया। हमारे यज्ञेश भाई मेहता टाइम्स ऑफ इंडिया से भी है, जगदेश भाई हमारे दिव्य भास्कर से, सब दोस्तों हमारे साथ ऐसे ही, मतलब ये कोई रिपोर्टिंग के लिए नहीं, पर आप हमारी मित्रता की वजह से। हमारे साथ सर हमारा एक जो योगदान पड़ा है वो है हमारे दो बड़े अच्छे दोस्त, डॉक्टर स्नेहल वकीलना और डॉक्टर चिंतन पाठक। दे आर कनेक्टेड विथ साइबर क्राइम सॉल्यूशंस, तो उनका बड़ा योगदान है। करीबन स्नेहल भाई ने 5-6 पुस्तक भी निकाली है, एंड दे आर ऑलवेज वर्क विथ पुलिस कमिश्नर श्री, और तो बहुत सारे प्रयत्न चैम्बर की ओर से हम उनके जरिए करवाते हैं। ये आपको जानकारी मैं दे रहा हूँ कि हमारे दोनों दोस्त यहाँ पर बैठे हैं।
अगर 2-3 प्रश्न है तो ले लेते हैं, तो फिर हम ये सभा समाप्त करके एक्सपो में चले जाएंगे। और कोई रिलेवेंट है क्वेश्चन, एकदम रिलेवेंट क्वेश्चन कीर्ति भाई। Sir, welcome Surat sir. And congratulations. Sir, ગુજરાતીમાં ગુજરાતી સાથે સર અત્યારે જે મોટા મોટા શહેરો અમદાવાદ, બરોડા, સુરત એમ ઘણા બધા મોટા શહેરોની અંદર ઘણી જગ્યાએ ઘણા બધા બનાવો અત્યારે બનતા હોય છે, ત્યારે મારું એમ કહેવું છે કે જેટલા સુરતના કોર્પોરેશનના ઝોન છે, કોર્પોરેશન જેટલું છે એટલા દરેક એરિયામાં પોલીસ ડિપાર્ટમેન્ટના લોકો સાથે ત્યાં પબ્લિક સાથેની મિટિંગો થવી જોઈએ અને સાથે સાથે ત્યાં કોઈ એવા ટપોડી લોકો હોય તો કોઈ એવા કોઈ બદમાશ લોકો હોય એવીની જાણકારી મળે, જેથી કરીને કોઈ પણ બનાવ બનતો હોય તો અટકી જાય। એવી જ રીતે ઉદ્યોગ ક્ષેત્રમાં પણ આવી રીતની મિટિંગો પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા મહિનામાં 1-2 વાર હરેક જગ્યાએ થાય તો મને એમ લાગે છે કે પોલીસનો સ્ટાફ જે તમારો ઓછો પડે છે એમાં અમે સહયોગ થઈ શકે। तो सुशील गुड बिल्कुल सही बात है कि પીરિયોડિકલી મીટિંગ્સ તો પોલીસને થતી જ હોય છે, ચોકી લેવલ ઉપર અને પોલીસ સ્ટેશન લેવલ ઉપર, અને આપ કહો છો કે ઔદ્યોગિક ક્ષેત્રમાં અલગ અલગ વિસ્તારોમાં પણ થવું જોઈએ, તો એ નિયમિત થાય જ છે। પણ એ પણ આપણે ધ્યાન રાખશું અને આપ જ્યારે પણ આપને એ લાગે કે ભાઈ એ વિસ્તારમાં પોલીસની આવવાનો ઈચ્છે છે તો અમે યાદ કરેંगे। સર, ગ્રીન કોરિડોર અંગદાન માટે અમારા ડોનેટ લાઈફના શ્રી નીરવભાઈ માદલેવાલા બેઠા છે, એટલે તેઓ એક તો આપને અભિનંદન આપવા તો ઈચ્છે છે, આભાર પણ માનવા ઈચ્છે છે, ખાસ કરીને સુરત પોલીસના ગેરટ છે, અને એમને હજુ કંઈક અપેક્ષા હોય તો નીરવભાઈ આપ કહી શકો છો। ગુજરાત પોલીસનો જેટલો સહયોગ છે તો અપેક્ષા કરતાં વધારે સહયોગ છે। વેરી ગુડ। અને સર અત્યાર સુધી ગુજરાત પોલીસે અને સુરત પોલીસે 150થી વધારે મોર દેન 150 ગ્રીન કોરિડોર્સ આ કોઝની અંદર અમને પ્રોવાઈડ કર્યા છે। એના માટે અમે આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ સર। આખા દેશની અંદર જો સૌથી વધારે ગ્રીન કોરિડોર કોઈ સ્ટેટ પોલીસે આપ્યા હોય દેટ ઇઝ ગુજરાત પોલીસ। અને સિંગલ એક 108 નંબર પર 100 આપના હેલ્પલાઇન નંબર પર અમે કોલ કરીએ છીએ અને વિધિન 45 મિનિટ્સ અમને ગ્રીન કોરિડોર સર પ્રોવાઈડ થઈ જાય છે। એટલે આપનો તમામ ઓર્ગન ડોનર ફ્રેટર્નિટી જે અમારી સાથે આની અંદર સહયોગ કરે છે, કામ કરે છે, તમામના વતી આપનો અમે ખાસ આભાર માનીએ છીએ સર। हाँ, 2.25 घंटे में अहमदाबाद। यस सर। નમસ્તે સર। નમસ્તે સર, અરુણ સિંહ મારું નામ છે, ચેમ્બર ઓફ કોમર્સનો એક્ઝિક્યુટિવ મેમ્બર છું અને સમાજ જીવનમાં વર્ષોથી જોડાયેલો છું। મેં સોનગઢ, ઉચ્છલ, નિઝર, વ્યારા, ડાંગ અને સુરત દરેક જગ્યાથી વર્ષોથી કામ કર્યું છે। સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં જ્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ફોરેસ્ટ મિત્રો કરીને ગામે ગામે કમિટીઓ બનાવી અને એનાથી જંગલ કટિંગની ઉપર બહુ મોટી બ્રેક લાગી। તેવી રીતે શહેરી વિસ્તારમાં પોલીસ મિત્ર, કારણ કે સ્ટાફ ઓછો છે પણ પોલીસ મિત્ર એરિયા પ્રમાણે જો બનાવવામાં આવે અને રેકોગ્નાઇઝ કરવામાં આવે તો એનાથી વર્કલોડ ઓછો થશે અને પિરામિડ સ્ટ્રક્ચર ઊભું થશે। થેન્ક યુ વેરી મચ। ગુડ આફ્ટરનૂન સર એન્ડ હાર્ટલી વેલકમ ટુ યુ। અમારો પ્રશ્ન નથી સર, પણ ગેહલોત સાહેબ માટેના ધન્યવાદ કહેવા છે અને સાહેબની જે અત્યારે રજૂઆત થઈ છે એ વિશે છેલ્લા 1.5 વર્ષથી પેરેન્ટિંગ ફોર પીસ અને સુરત પોલીસ કમિશનર સાહેબના સહયોગથી પરિવાર મિત્ર અભિયાન ચાલી રહ્યું છે અને જે સરે સુસાઇડ પ્રિવેન્શન માટે અમને જે સહયોગ આપ્યો છે અને 112માં ખૂબ સારો સપોર્ટ મળ્યો છે, એના અનુસંધાનમાં અમે દરેક પોલીસ સ્ટેશનની સી ટીમને અને પીસીઆર વેને સંકલન કરીને દરેક પોલીસ સ્ટેશન સાથે પરિવાર મિત્ર થઈને અમે કાઉન્સેલિંગ કરી રહ્યા છે। એને માટે સરને ખૂબ ખૂબ ધન્યવાદ આપું। થેન્ક યુ। यस, वरिष्ठ सिटीजन्स। સર, આપને ખાસ જાણતા જ હશો કે સુરત શહેરના સિનિયર સિટીઝનોને સુરતના પોલીસ કમિશનર અને પૂરું પોલીસ ડિપાર્ટમેન્ટ બહુ મદદરૂપ છે। અમને દરેક વસ્તુમાં ખૂબ સહયોગ આપે છે, સરસ મદદ આપે છે અને ડ્યુરિંગ કોરોના જે સિનિયર સિટીઝનનો સુરતમાં પોલીસ ડિપાર્ટમેન્ટને ખ્યાલ રાખ્યો છે એ લાજવાબ છે। થેન્ક યુ વેરી મચ। He is the president of Senior Association. અશોકભાઈ, તમારે કોઈક વિવર્સનો પ્રશ્ન તમે કારણ બીકોઝ યુ આર રિપ્રેઝેન્ટિંગ ધ 35 એસોસિએશન ઓફ વિવર્સ। સર, હું ઓલ ગુજરાત ટેક્સટાઇલ ફેડરેશનનો પ્રેસિડેન્ટ છું, ચેમ્બર ઓફ કોમર્સ વાઇસ પ્રેસિડેન્ટ છું। આપ સર હતા ત્યારે પણ અમે ઓર્ગેનાઇઝેશન ફોગવા ચલાવતા હતા
આજે મિની ભારત તરીકે આ સુરતની નામના છે, કારણ કે 28 રાજ્યોના લોકો ત્યાં ટેક્સટાઇલની અંદર અને ડાયમંડમાં પણ કામ કરે છે. આજે જે કારીગરોનો પ્રશ્ન હોય તો અહીંયા કમસે કમ 18 લાખ કારીગરો અહીંયા વસે છે અને રોજગારી મેળવે છે ટેક્સટાઇલની અંદર. અને ઇન્ટાયર 55,000 ટેક્સટાઇલ ઉદ્યોગકારો છે જે 6 થી 7 કરોડ મીટરનું પર ડેનું પ્રોડક્શન કરે છે. એમાં અમારે ઘણીવાર પાર્ટી ઉઠામણાના મુદ્દાઓ આવે છે કે કોઈ ચીટર ગેંગ ઘોડા બેસાડતી હોય છે, પણ સાહેબ આવ્યા પછી ઘણી બધી અમને રાહત મળી છે અને પાસાના કાગળ પણ કર્યા છે. અને હું એવું માનું છું કે જો આ સિરસ્તો આમનો ચાલુ રહેશે તો આવનારા દિવસોની અંદર આવા ઘોડા બેસાડવા વાળા બંધ થઈ જશે. અને યરલી અમારા 200 કરોડના ઉઠામણા થતા હતા, એમાંથી અમને ઘણી બધી રાહત મળી છે. અને જે રીતે સાહેબની કામગીરી છે, ટ્રાફિકને લઈને પણ અવેરનેસને લઈને પણ એક ઐતિહાસિક ઘટના છે કે એક સમય એવો હતો કે ટ્રાફિકમાં કોઈ ઊભું જ નહીં રહેતું તો બધા જામ થઈ જાય. 2 કલાક સુધી અમે ટ્રાફિકમાં જામ હતા. આજે એવી પરિસ્થિતિ છે કે 5 મિનિટ વધારે કદાચ ઊભું રહેવું પડે છે, પણ અમે ટાઈમે અમારા જગ્યા પર પહોંચી જઈએ છીએ. એટલે ટ્રાફિકનું પાલન પણ અત્યારે થવા મળ્યું છે. આ એક સુરત માટેની નવી ઘટના છે. આજ દિન સુધી એવું હતું કે સુરતીઓ ક્યાંય પણ ઊભા રહેતા નથી, પણ અત્યારે જે વ્યવસ્થા કમિશનર સાહેબ દ્વારા કરવામાં આવી છે એનાથી સુરત શહેરમાં ઘણો બધો રાહત છે. અને રહી વાત કે સુરતીઓ છે એ તો આફતમાંથી અવસર ઢૂંઢે છે. હંમેશા તમે જાણ્યું છે કે પૂર આવ્યું હોય કે પ્લેગ હોય, હંમેશા બીજાને મદદ કરવા માટે સુરતીઓ પહેલેથી હોય છે. આપ સાહેબ અહીંયા આવ્યા અને અમારા પ્રશ્નો સાંભળ્યા એ બદલ આપનો હૃદયપૂર્વક અમે આભાર માનીએ છીએ. અને કમિશનર સાહેબનો પણ આભાર માનીએ છીએ, મેડમનો પણ આભાર માનીએ છીએ. કારણ કે અત્યારે જે આ સમય છે એ દોડતો સમય છે. અને અત્યારે કહેવાય કે આપને પાછું અમારા એક્સપોમાં પણ હાજરી આપવાની છે. તો આ તબક્કે હું બધા વતી આભાર માની લઉં છું કે અને પાછી આપણી કાર્યવાહી ત્યાં. એક છેલ્લો પ્રશ્ન તમે આભારી કરી લીધી, પણ એટલે હવે એક માનસીબેનનો એક પ્રશ્ન છે જરા. હા, માનસીબેન બોલો. So I really would like to thank the police team of Gujarat for the safety. Being a girl, जब मैं यहाँ आई मेरी फैमिली बहुत कंसर्न थी कि कैसा होगा, बट नाउ आई कैन प्राउडली से कि अगर इंदौर के और गुजरात में कंपैरिजन करूँ तो गुजरात की सेफ्टी लड़कियों के लिए बहुत अच्छी है, स्पेशली इन द नवरात्रि टाइम. लाइक 4 बजे तक भी हम गरबा खेलते तो कोई कभी टेंशन हुआ नहीं. सो थैंक यू सो मच सर. मध्य प्रदेश वाले बारे की क्लीनलीनेस सिटी के लिए वो लोग अवार्ड ले जाते हैं. सर वही मैं एक ही बात मुझे कहना भूल गया. 1994 सो कॉल्ड प्लेग की वजह से द डर्टीएस्ट सिटी ऑफ द वर्ल्ड इन 2024, 25, 26 सुपर स्वच्छ लीग में वी आर द नंबर 1 इन द होल कंट्री. સુરતીઓને પોતાને માટે બહુ ગર્વ છે આ બાબતનો. સર લાસ્ટ ક્વેશ્ચન. અશોકભાઈ એક વાત કરી કે ઘણી પાર્ટીઓ ઘોડા બેસાડીને પાછળ ખાને છેતરપિંડી કરતા હોય, પણ સુરતમાં એક નવો બી ઘણા રિવાજો છે કે બિલ્ડરો એના બુકિંગો લાવતા હોય છે ને ટેક્સટાઇલના ઉદ્યોગકારોનો પૈસા છેતરપિંડીના લીધે બ્લોક કરી દેતા હોય. સાહેબ અમારી એક સીઆઈડી ક્રાઇમમાં છેલ્લા 18 વર્ષથી ફરિયાદ છે, આગળ કંઈ એફઆરઆઈ નોંધાતા નથી. તો હું ચેમ્બરના માધ્યમથી નિખિલભાઈ અને અશોકભાઈને વિનંતી કરું કે આ એક વ્યવસ્થિત રજૂઆત કરી અને જે 101 કરોડની રકમ ફસાયેલી છે 150-200 જણાની એ પરત કરવામાં મદદરૂપ થાય. ओके डेफिनेटली. तो हाँ जनाब पर्सनली मिल लेना. तो अब बाद में मैं आपको रास्ता बता देता हूँ. मैडम को मिल लीजिए. तो મેડમ કો અમારી કમ્પ્લેન. તો આભાર વિધિ અશોકભાઈ કરી દીધી છે. માત્ર છેલ્લી વાત કરીને આજની વાત સંપન્ન કરીશ. જીવનમાં 5 વસ્તુ ઈશ્વર દત્ત હોય છે. એક સરસ્વતી, એક લક્ષ્મી, એક હેલ્થ એટલે કે આરોગ્ય, નેમ અને ફેમ અને એક પાવર એટલે સત્તા. આ 5 વાતનો સંગમ એટલે KLN રાવ સાહેબ. થેન્ક યુ વેરી મચ. Thank you very much. જલ્દી